ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ સવારે 7:30 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજની દિવસની શરૂઆત થઈ જાય છે સવારે 7:30 વાગે. હજુ તો નહીં ધોઈ દીવાબત્તી ને બધું કર્યું છે. હજુ તો કામ તો કરવાનું બાકી છે, તે કરીએ ધીરે ધીરે. બહારનો કોમન પ્લોટનો નજારો, ગાડીઓ છે ને બધી. અત્યારે આમ તો ગાડીઓ જ પડી હોય બધી. ઝાડ છે અહીંયા, તો ઘર આગળ ઝાડ હતો અહીંયા તો. અને સાહેબ જો શું કરી, સાહેબ જય શ્રી કૃષ્ણ. કરો ચા બનાવી છે પાર્લર માટેનો પહેલો રાઉન્ડ. લક્ષુભાઈ તો હજુ ઊંઘી છે. અને આ બાજુ જો પેલું ભરાઈ ગયું. ઉભા રહો, લઈ લઉં છું હું, રેટ દઉં. પાણી ભરવાનું ચાલુ છે મારા. બોલો છે આ દાઢી બાઢી કરાવતા રવિવાર સિવાય એક જ દાડો મેળ આવતો નહીં દાઢી કરાવવાનો. મેળ જ નહીં આવતો ને. હા, ધંધો આખો દાડો બસ. રવિવાર સિવાય મેળ ના આવે દાઢી બાઢી કરવાનો. ચા બનાવી, ચા ઉકાળી, ચા. સવારમાં મારા ઘરની હાલત આ એક બાજુ કપડાં પડ્યા છે, એક બાજુ દક્ષુભાઈ શું કરે છે? દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. શું કરો? કોઈ નહીં, જવાની તૈયારી. દક્ષુભાઈ હવે જવાની તૈયારીઓ કરવા મળે છે. દક્ષુભાઈ કે હવારમાં નાસ્તો કે વધારે ખવાઈ છે મારો, એમ કહે છે ને. હવારમાં વધારે નાસ્તો ખવાઈ ગયો એવું. જોજો તો વાસણ, પ્લેટફોર્મની હાલત ને અમારા દક્ષુભાઈ ફ્રીજમાં તો દૂધ ને શાક ને જેટલું પડ્યું છે. અને અમારા ભગવાન હા, ભગવાનને તો બતાવવા જ પડે. ભગવાન વગર તો ચો બધું અધૂરું છે. અને હું વિડીયો ઉતારતી. ટાટા. ગાડી જોવા બટાકાવાળા ભાઈ આવ્યા તે બટાકા લઉં છું હું. ઘડિયાળમાં 9 વાગી જાય. અત્યારે સુધી બહાર બેસી રહે, બહાર બેનપણીઓ જોડે. બેનપણીઓ એટલે બધા ગયડા બુઢો છે, બધો બાન દાદા ને બધો એ વાતો કરતા હતા. તે હું એમના જોડે જઈને વાતો કરવા બેસી જાય. 9 વાગી જાય છે તો ઘરનું કામ તો બધું બાકી છે મારે. અને એમના જોડે વાતો કરવા બેસી જતી હું. તે હવે એમને હવે યાદ આવ્યું કે મારે શાક દાજી ગયો, કે શાક વઘારીને આવ્યો તો એ રહે. અને મારા જોડે વાતે વળી ગયો. હવે શીખર શાક દાજ્યું કે ના દાજ્યું એટલે કે એ મારે શાક દાજી ગયું છે એમ કહેતા હતા. હવે સાચું ખોટું હવે પૂછું. અત્યાર સુધી મારે 9 વાગી જાય. જો હજુ બધું કામ બાકી છે. વાતો હોય પાછું આ સારું છે કે બધા વાતો કરે. તો અમે સાતમાં રહેતા ને તો કોઈ આજુબાજુવાળો બહુ વાતો નતો કરતો. અને અહીંયા સારું છે, આજુબાજુવાળો વાતો વળી જાય ને તો ઘાટા 11 વાગી જાય, ખબર ના પડે કોમમાં. એટલે હવે એટલે ફટફટ કોમ કરી લઈએ. પાછું તો શનિવાર છે. બપોરના વાગી ગયા છે 12 કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે કામ કરી દીધું. આજ તો બહાર બેસી રહ્યો, અંદર મારા ઘરમાં આવીને બધા બેસી રહ્યો. વાતો કરી તે 11:30 વાગ્યા સુધી તો વાતો કરી બધા ભેગો થઈને. પછી મેં થોડું ઘણું સવારે કામ કર્યું હતું, પછી થોડું ઘણું કર્યું. અને હવે કામ પતી છે મારા. તો પહેલાં ગયા તો હું એકલી હતી તોય મારે 12 વાગતા હતા ને. એ તો હું આજુબાજુવાળા જોડે વાતો કરું, બેહું ઉઠું તોય મારે 12 તો વાગી જ છે. એટલે હવે રસોઈ કરવાની બાકી છે, તે કરી દઈએ. બધો આવીને બેઠા હતા. અને પછી એ રોય ખાસો અડધો પોણો કલાક બેસીને વાતો કરીને ગયો. 12 પેટ થોડી વાર બેઠા. પછી મારા ઘરમાં આવીને બધા બેઠા. પછી બધા જ્યાં એટલે પછી મેં કચરાવાળાને પોતું કર્યું ને, સંડાસ બાથરૂમ ધોઈને બધું કમ્પ્લીટ કર્યું ને. હવે રસોઈ કરવાની બાકી છે, તે રસોઈ કરીને મળું તમને. દક્ષુભાઈ આવી જશે ખાવા માટે. કેવું છે ભાઈ તમારે? આવીને પહેલાં તો બધું કાઢી દેવાનું ને, ગરમી થઈ જતી હોય એટલે. 1 વાગી ગયો છે. જો અમારા ભાઈ આવી જશે. બહાર બહુ ગરમી છે બેટા. બહુ ગરમી પવન છે એટલે વાંધો ના આવે ને. ગરમી દેવો કંટાળો આવી જાય ને
બધું કાઢવા મળ્યું છે આઈને. પેલું તો મારું ચાર્જર જ કાઢી દે છે ને, ઘડિયાળ પર આવશે ને એની ચાર્જિંગ માટે, એટલે સારું તાર. એ વાઘ છે હેડે. હા, આ રૂમમાં જશે. મેં મસ્ત બધું ચોખ્ખું કર્યું ને, એ બધું જોઈ લેશે ને બધું ફળા ઢંઢોળા કરશે ઘરમાં. નહીં સારું હેડ. અમારી ભત્રીજીને ત્યાંથી પેડા આવ્યા છે ને, ભોણી હતી ને તે હવે પેડા મોકલાવીને જો હું લખ્યો, અમારા કુળદેવી શ્રી બુદ્ધ ભવાની, આટલા રસ દેખાતું ને આંસુ પડી જાય, બુદ્ધ ભવાની માં તથા ખોડિયાલ માની અસીમ કૃપાથી અસૌ સ્વાતિ તથા શ્રી ઉર્વીસની લાડકવાઈ દીકરી શ્રી આર્યાના જન્મની ખુશાલી નિમિત્તે હેતની મીઠાશાલી પેડા 22/3/2026 ગામ ચલોડા. હવે જોઈએ શું આલ્યું એને. જો એક પેડો ચોકલેટ, ત્યાં 2 ચોકલેટ આલી અને પેડો આલ્યો છે. હાથ ચોપડા થઈ ગયા. ચોકલેટ તો ઓગળી જઈએ, ફ્રીજમાં મૂકવી પડશે, હાવ ઓગળી જઈએ. સાહેબ ઘેર આવ્યા હતા તે આ બધું જો સાહેબ કેટલી બીટલી ચોથી લાયા શિખર બધું આ લાયા બધું ઘેર. સાહેબ મેડમ મૂકી દઈએ બધું ઠેકોણા. પહેલાં તો ફ્રીજમાં મૂકી દે, આવવાનું ટિફિન હવાનું બધું અંદર મૂકી દઈએ. અમારે આ સારું છે, બારોબાર મૂકી દેવાનું, બારોબાર લઈ લેવાનું. અને બોટલો લાવ્યા છે 2 અને હવે થેલો પાવ ભૂલી જાય, આપણે થેલો લેવા આવશે પા. આ 2 બોટલો લાવે. એવો કોકને ભાઈ બંધી હશે, તો પાર્લરે કોક ભૂલી ગયું છે. કેટલી લાવે, કેટલી. ચંદ્ર દેખાય કે ઘરમાં દેખાય ને ચંદ્ર. પવન ચડ્યો હવે જો પેલા હોમેવાળાના કપડાં છે ઉડી આખો દાડો બાળી નાખો ને હવે પવન ચડે છે અને વાયરો ચંદ્ર દેખાય ઘરમાં. જો આ ઓટલો છે મારો અને ચંદ્ર હમો દેખાય છે. ચંદ્રમામાં આજે 12 થઈ, કાલે 11 હતી, આજે 12 થઈ. 12નો ચંદ્રમાં દેખાય છે, જેઠ મહિનાનો. અને સોસાયટીમાં તો કોઈ દેખાતું નહીં. પક્ષી ઉડીસી પર પવન હવે ચડ્યો છે. અત્યાર સુધી નતો પવન, હવે ચડ્યો. પેલા આ બધું ઉતારી છે અને હું બહાર બેઠી ખાટલામાં. એ આયા હો, આવો આવો. જોજો નાટક કરી સોસાયટી વચ્ચે કેવા નાટક કરે. કોઈ હને એટલે નાટક કરી નહીં, કોઈ હને એટલે નાટક કરો ને.